વેલકમ બેક। રાજકોટમાં લોકસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે। રાજકોટ બેઠક પર ફરી એક વખત ખોડલધામના પૂર્વ પ્રમુખ અને ગુજરાત ક્રેડાઈના પ્રમુખ પરેશ ગજેરાનું નામ ચર્ચામાં છે। પરેશ ગજેરાને રાજકોટ બેઠક પર આવકારતા બેનરો શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે। પરેશ ગજેરાના સમર્થકોએ કાલાવડ રોડ, કિશાનપરા ચોક, કોટેચા ચોક સહિત અલગ અલગ વિસ્તારોમાં 50 જેટલા બેનરો લગાવ્યા છે। બેનરમાં પરેશ ગજેરાને યુવા નેતા, પ્રતિભાશાળી અને લોકપ્રિય ઠેરવવામાં આવ્યા। સાથે જ બેનરમાં લખાયું છે કે પરેશ ગજેરાને રાજકોટ બેઠક પરથી ટિકિટ આપવાથી પક્ષને ફાયદો થશે। કાલાવડ, જૂનાગઢ, અમરેલી, સુરત અને જામનગર વિસ્તારમાં ફાયદો થશે તેવા લખાણ પણ લખાયા છે। પાટીદાર સમાજ, હિન્દુ રામ સેના અને અખિલ ભારતીય હિન્દુ યુવા મોરચા દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા છે। તો ચૂંટણી લડવા અંગે પરેશ ગજેરાએ ગોળ ગોળ જવાબ આપ્યો। ચૂંટણી લડવા માટે સમાજનું પ્રેશર હોવાનું જણાવી ગજેરાએ કહ્યું કે આ બાબતે સમાજ સાથે ચર્ચા કરી નિર્ણય કરીશું અને જો ચૂંટણી લડવાનું થયું તો તેઓ રાજકોટથી ચૂંટણી લડવાના સંકેત ગજેરાએ આપ્યા। સાથે તેમણે મોદી અને ભાજપની પ્રશંસા પણ કરી। ક્યાંય પણ ઓફર આવે તો પહેલા સમાજના આગેવાનો, અમારા હિતેચ્છુ જે કઈ સંસ્થાઓ છે મારી સાથે એ બધા એને ચર્ચા વિચારણા કરી અને પછી જ હું આગળ વધીશ। હું તો રાજકોટનો છું પહેલેથી, મારું જન્મસ્થળ રાજકોટ છે। હું ગમે ત્યારે ભવિષ્યમાં પોલિટિક્સમાં આવીશ કે ચૂંટણી લડીશ તો હું રાજકોટથી જ લડીશ। પણ હું એવું માનું છું કે અત્યારે જે નરેન્દ્રભાઈનું નેતૃત્વ છે ભારતમાં અને નરેન્દ્રભાઈ જે રીતના કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટી સારી કહેવાય। ચૂંટણી આવતા જ આગેવાનોના રંગરૂપ બદલવા માંડે છે, ત્યારે રાજકારણ વગર સમાજની પ્રગતિ શક્ય નથી। આ નિવેદન આપ્યું છે ખોડલધામ સમિતિના પ્રણેતા નરેશ પટેલે। તેમણે જણાવ્યું કે કોઈપણ ક્ષેત્રમાં રાજકારણ જરૂરી છે, સક્ષમ માણસોએ રાજકારણમાં આવવું જ જોઈએ। હજુ 2 વર્ષ પૂર્વે વિધાનસભા ચૂંટણી સમયે પાટીદારોની સામાજિક એકતાના પ્રતીકને રાજકારણથી દૂર રાખવાનું બ્યુગલ ફૂંક્યું હતું અને હવે નરેશ પટેલે યુટર્ન લઈને ખોડલધામ યુવા સમિતિના આગેવાનોને સક્રિયપણે રાજકારણમાં આગળ વધવા હાકલ કરી છે। તો અમિત ચાવડા સાથે અમારા સંવાદદાતા સીધી વાત કરી રહ્યા છે, ત્યાં આપણે લઈને જઈશું। पाटण हो, उत्तर गुजरात हो कि गुजरात का तमाम विस्तारों में जीत थशे। बस एक आखिरी प्रश्न और है कि गुजरात के जो मेट्रो सिटीज हैं, कांग्रेस अभी वहां पर नहीं कमाल दिखा पाई है, तो इस बार क्या लग रहा है 26 सीटों में से कि मेट्रो सिटीज में भी कांग्रेस को जीत मिलेगी? गुजरात में आ वखत तमाम 26 से 26 बैठकों पर कांग्रेस मजबूताई थी लड़शे। बूथ लेवल सुधीनी तैयारी करी चुक्या छे अने आप सौए जोयुं एम प्रथम वखत एडवांस में उम्मीदवारों जाहेरात थई छे। हूँ मानु छूं कि शहरी विस्तारों में पण उम्मीदवारों खूब सारा आपवामां आव्या छे। वडोदरा, अमदावाद में जाहेरात थई चूकी छे, 1-2 दिवस में बाकीना शहरों में पण जाहेरात थशे अने मजबूताईथी कांग्रेस ग्राउंड लेवल पर लोको वच्चे जशे। भ्रष्टाचार, मोंघवारी अने बाकीनी भाजपनी निष्फळताओ छे, अत्याचार छे अने उजागर करीने जीत मेळवशे। तो आपने देखा, ये थे हमारे साथ बात करने के लिए गुजरात कांग्रेस के अध्यक्ष अमित चावड़ा, जिनका कहना है कि गुजरात में कांग्रेस की तैयारी पूरी है और आने वाले समय में गुजरात की जनता अपने वोट से इसका जवाब देगी। कैमरा पर्सन सोनू मंडल के साथ मैं रचना, न्यूज़ 18 दिल्ली। રાજકોટની ખોડલધામ સંસ્થાને પરેશ ગજેરા બાદ વધુ એક ફટકો પડ્યો છે। ખોડલધામ ટ્રસ્ટમાં આંતરિક વિવાદથી કંટાળી મહિલા સમિતિના પ્રમુખ સહિત કન્વીનરોએ રાજીનામા આપી દેતા વિવાદોનું વંટોળ ઊભું થઈ ગયું છે। નવરાત્રી રસોત્સવથી શરૂ થયેલા કકળાટે હોળી પૂર્વે સળગતા સંસ્થામાં ઉહાપો મચી ગયો છે। મહત્વનું છે કે કાર્યક્રમની તમામ જવાબદારી બહેનોને સોંપવામાં આવતી હોવા છતાં કોઈ નોંધ લેવાતી નહોતી, જેને લઈને મહિલા સમિતિના પ્રમુખ શર્મિલાબેન બાંભણિયા, કન્વીનર અનિતાબેન દુધાત્રા, જાગૃતિબેન ઘાડિયા, જ્યોત્સનાબેન ટેલાળાએ પોતાનું રાજીનામું આપી દીધું છે। જો કે વિવાદ મોટો ન સર્જાય તે માટે વોર્ડ અને ઝોન વાઇઝ કન્વીનરોની નવી ટીમ પણ બનાવી દેવામાં આવી છે। એ લોકો લીડરશીપના ગુણ ધરાવતા હોય અને જેને જે ફિલ્ડમાં લીડરશીપ ગમતી હોય ને એને કામ કરવું જ જોઈએ અને એવા લોકોને સપોર્ટ કરવા માટે અમે કાયમ બેઠા છીએ। નરેશભાઈ આવે તોય સપોર્ટ કરી અને પરેશભાઈ આવે તોય સપોર્ટ કરી। હવે સીધા આપને લઈને જઈશું એજન્ડા ઇન્ડિયામાં। હાલ સવાલોના જવાબ આપી રહ્યા છે અખિલેશ યાદવ। अगर 14 के देना चाहे तो 14 के हिसाब किताब दे दें, 17 का हिसाब किताब देना चाहे तो 17 का हिसाब किताब दे दें, नहीं तो देश की ये सबसे बड़ी जुमलाबाज पार्टी मान ली जाएगी। मुख्यमंत्री 17 का हिसाब किताब देके यहाँ आए थे
एक लंबी प्रेस कॉन्फ्रेंस करने के बाद 2 साल पूरे हुए आज सरकार के। देखिए ये प्रेस तो हो रही है लखनऊ में, लखनऊ की प्रेस तो हम लोग जब कभी देख लेते हैं, सुन लेते हैं, लेकिन दिल्ली वाली प्रेस तो अभी तक एक बार भी नहीं हुई। तो आखिरकार उपलब्धियां क्या हैं? उन्होंने कहा कि किसान पहले आत्महत्या नहीं करता था, अब किसान आत्महत्या कर रहा है। हम ये कहते हैं कि जिस दिन देश के बड़े बड़े मंत्री, उनके लोग अपना नाम बदल रहे थे, अपने नाम के आगे चौकीदार लिख रहे थे, उस समय किसान ने आत्महत्या कर ली। तो ये सबसे बड़ी उपलब्धि हो, कहते हैं मैं भी चौकीदार हूं, सारे लोग चौकीदार कह रहे हैं। क्योंकि चाय वाला बचा ही नहीं कोई, अब चाय वाला कौन होगा फिर? ये क्या नाम बदल दिया आपने? नाम बदलने से कोई, मैं मान लीजिए मेरा नाम अखिलेश है, अखिलेश की हिंदी क्या हुई? भगवानों के भगवान, क्या मैं हो गया उससे? क्या मैं हो गया? आपने चौकीदार लिख लिया, लेकिन चौकीदार का काम क्या है? चौकीदार का काम क्या है? आप काम की वजह से ही तो कह रहे हैं। आप ये कह रहे हैं क्योंकि हमें जनता ने मौका दें हमें चौकीदारी का, हम कोई गलत काम नहीं होने देंगे, हम भ्रष्टाचार नहीं होने देंगे, हम बेरोजगार खत्म कर देंगे, हम किसान की आत्महत्या नहीं होने देंगे, दुनिया में हमारा सर सबसे ऊपर उठ जाएगा, इसीलिए तो चौकीदार हैं। तो और फिर अगर याद कीजिए आप, उन्होंने चुनाव में यही कहा था कि हम चौकीदार हैं, लेकिन अगर जनता ने उनकी बात पे भरोसा किया और 5 साल चौकीदारी का मौका दिया,